હાર્યા ટાઈમ તો કહું તાન ડોસીને ભાઈ ચડા આ બોડી કરી દીધો કે નહીં શીખર લે એવું થયું લે કૂતરાને જ કરેલું લાગે છે આ તો ભૂક્કો થઈ ગયો પત્તો મોટો નહીં આવું જ હોય લે હા આવી હોય નહીં કેતો હા કીધું પત્તા મોટા હોત ને તો સારું રહેતી આ તો હવે વટ છૂટી આવી હોય લે એ તમે રાયડું એરંડા જ વાયા કદી તમાકુ નહીં વાય તમને ખબર હોય આનંદી ચની વાવતો અમે વાપી નહીં અત્યારે તો મજૂરી આવે તમારા તો એ કપૂરજી આ વખત વાઈ હવે ના વાવતા એટલે હેરાન થઈ જાવ પછી તમે મજૂર મળી નહીં રોજ પછી કોણ આવું જફા કરે જાય ખરેખર કદી ભાગવી તમાકુ તો વાવું જ ના આવા નાવા પનોતીઓ લીધે આ તમે બનો દિયો રહી છે ને કઈએ પટ્ટીજી હોય તમાકુ આનો બેહી રે કઈ કરી નહીં કોથળા લાલ ભરાઈ ગયા તાલી ગરા ના માટે ભાઈ વહેલા 6 વાગે ઉઠીને આવવું પડે ઠીક હા ખરા બપોરે અમુક ના પગ હારા ના હોય સીટી મોયો ના પગ ના સમજે કના આવા નાવા છપ્પન પગા હોય અમુક ના છપ્પન પગા અમાર તો અમારી ચો ભાગવી હતી ના જો કે ક્યાં તાંડા થઈને બૂટ પહેર્યા હી ભાઈ બૂટ પહેર્યા નહીં કાલ હારી જો તો હવે ડોશી મરી હું હારી જતા રહો હજુ સંબંધ હાચવે છે સંબંધ તો હાથવી કોઈ વાત કરો હતી ભલે મરી જી પણ તાણી સંબંધ હાચવો પડે રગડ દીએ છે ચોય આટલામ કાં કશું રગડા એ તો હાથમાં થઈને આવલ્યા આઈ એમને કીધું આ બૂટ પહેરવાનું કમ ચાલુ એમ કે લે એ ઓલા કોથળા લો લ્યો તગાર બગાર હું એકલો જ ચોય પરવાનું રહી આવ્યો તાળો બાવ છે ભરવા તારો બાપ છે ઉડાડ જોઈ જોઈને બોલીએ હા એ ભરવા તગાર બગાર લાગી લે તગારું કરવું યાર અરે એમને દોડા કોણ એમને દોડા ખાલી ચાર કોથળા લઈ લે હું તું આરે ફોટા લઈને આવશે તે આ નવ બોરું નવ કોથળીઓ લઈને આવી ગયો આ ખેતી કરી વા આવી ખેતી કરવાની કઈ વસ્તુ ના કોઈ નહીં હું હવારનો હેતરમાં આવી ગયો હું યાર પણ તમે હવારે આવીને કરી હું તાણ એકલો તો હું કરવા ડોખડા બધા નહીં રહી. ઈમે કઈ કોઈ નહીં હા ડોકડો વધારે એને ડોકડા વેકવા જો ને તો થોડા ઘણા પૈસા મળે ના આ તો હવે ટ્રેક્ટર પાસે પાડે જો કેમ નહીં મારું કેવું આવું ના હોય યાર ભરાવો યાર એમ અરે મને શરમ ચક્કર ખાઈ ભય પડ્યો આપણે સરબ આવા જોઈ શરમ ને ચક્કર ને બધું યાર બોલે અને તારા કોરમાં રૂ ભરેલો ને પેલાનો આસમ હિંમત જતા રહે પણ હું ચક્કર ખાઈ નેઠો વળું એના એમ બોલે એ તમે પેલું કોનમાં પેલું રસી આવે ને એટલે તમે લગભગ નહીં વાપર્યું બરોબર હું તો કમ્પ્લેટ વાપરી ભગાડતા તો ના ભગાડ વાપરી તમે યાર આપડી પેલા શરમ બોલાવીએ ને પછી વળી વાપરો તમે બોલતા નહીં હવે મેં ને હવે જલ્દી કરજો યાર લપ કર્યા બના ના હું તો નહીં ભરવાનો ભાઈ અરે આ તો યાર તો પુડાર વાત તો હે હા ભૂખ લાગી મને ચડે બોલ મોને નહીં ખાવાનું નહીં દે ઉપર હવે હું બધી ફરીને ક્યાં લઈ ગયો હિસાબ બિસાબ દેવા આવતો નહીં ને મજા નહીં આવે પાણી તારા બાય વાળી હો મીએ વાળી હો પાણી તો અરે ઓય હેતરમાં વાટ જ જોઈ રહ્યા હોય બખાડો જો ઝઘડા થઈ ખરાઈ જઈ આવ કરો દે આ તમાકુ ના તમારો બખાડો ફેર બે હેતર હમણાં આ સાઈડ આવતા મને તમાકુ ઉડે યાર મને વાયરા ની મારકે ને આ આવ્યો શકુની તારનું સકુની ની તો વાત મને હંગાત આવે મને ખબર પડી કે ગોબરાજી હા આ તમ બખાડો કરો તમે લે તમાકુ ભરતા રહે જોડે હોય અરે યાર અમે થયું ખબર હે હા આખું વરસ મહેનત કરી આ તમાકુમાં અરે આ ફોડાડી એવું કે મને તમાકુ ચડે હર આમ થાય આખા વરસ નું આ તો 3-4 મહિનાની ખેતી આવે હા દિવાળી પેવાય રે તો તમાકુ તો હારી તમારો હાલ નહીં ઓવા અને આ વારાવ કે હવે કે મને ચડે હર કે હું કોઠા ના ભરાવું યાર આવું હોય એમને પૈસા ગણતા કરતા ચક્કર નહીં આવે હા મજૂરી નહીં કરી ઘણી મજૂરી કરી પીલા ભાગ્યા પાણી વાળી પૈસા ગણતા તો મેં તમાકુ ઉડવાની હ બસ તો ભાઈ મજૂરી કરવી પડે કે ના કરવી પડે પણ ચડે અહીંયા અરે પણ ચમ મંડો લે આ તારનો યાર અલા હમણાં ઘર તમાકુ ચડશે મગજ ની ચડી જા ઘરમાં આ ના થાય દવાખાનું આવશે તમે પડશે ના સાહેબ ખાલી ભાગવું આવ્યું સરકારી ધારપુર અઠવાડિયું પડ્યો રે હા તમારા હોય હા એ છે દોતાર પટકતી હાથમાં લે આર્યો જે કે હેડો આઈ એટલે આ બેહી જાય બાઈક નો ગમે નહીં ગોબરાજી બખાડો ચમ કરતા હતા એમ કહું બખાડો જો મજૂરી એમને કીધું તું આ ભગત ને કીધું પછી આપડે પેલા કાપાજી અને રઘુજી મેં કીધું તું તો આમ આવજો તે મારા છે એ આયા નહીં યાર આ પેલી તમાકુ ઉડે હે ને એના લીધે થઈને આયા જ નહીં ભરા બોલો બરોબર પણ
હું આવું વાત બપોર કરી. દાડા ઈ નહીં, બપોર દાડા નો ભરવાના આવે અરે કોથરા અને સવારે વહેલા 6 વાગે આવી જજો તો તમાકુ ઓછી ઉડશે. અત્યારે તો બપોરમાં શું થાય ખબર હે? હા. તમાકુ જબર ઉડાડી. વહેલાનું કીધું તું લે, કશ. આયા જ નહીં યાર. વેલા નહીં મેં કીધું તમે વેલા હાલ. આ 10 વાગે હાલ આયા હી યાર 10 વાગે અવાય. 10 વાગે નો ભાઈ અરે કારણ કે આ તમાકુ ઉડે. તાણે યાર કોથળા લે જાવ કે નહીં જાવ કોથળા લા નહીં હમુરદા કોથળા હતા એટલા તો એટલે લાયા ગોબરાજી, યાર. તમે ત્યારે ભાગવી નહીં ભાઈ? પાકીટ લાવી હે ને. તો ભાગવી આવ્યો તો બેન હરકર કર અડધા અડધા મજૂર કરવો પડે લઈને આવવું પડે વહેલા. ઈ તો જુઓ મારા જે કહેવાનું હતું એ તો મેં મજૂરને કહી દીધું હોય ને તો કોઈ કીધું જ નહીં યાર. તમે ઘીવું મજૂર કરી દો પણ અડધા મેં તો મારા કર્યા ત્રણ જણા મેં કીધું તો એને બીજા આના હોય બગલા બે જેવા થઈને ફરી અને કોમ કરતા તો જોર આવે હે. અરે બગડા જેવા ફરી જો તમે બે ની વાત છે લે. બગલા જેવા હાચા પણ હું તો ના આવી ગયો કામ કરવા બોલો. અમે તાર હું ક્યાં પડી રહ્યા હો આ નહીં હોય સુધારમાં હું તો કહેવા આવ્યો હતો કે ભાઈ આપણે નહીં આવી કોમે. તમારા કોમ એવા મજૂરી લાવવા નહીં હોય ખોટા લાવો હો એ નહીં તમાકુ ભર્યું હોય ને તો ભાઈ મોઢે રૂમાલ બાંધી દેવો પડે તો ન કોઈ ઉડે. તકલીફ હોય ખોટી એમ 200 રૂપિયા હાજરી લેવાની હમણાં દવાખાનું આવો 1000-2000 નું શું કરવાનું? પાછું ના આવે અહીં નહીં અમારે વાય હતી અમે તો ભરી અમે તો કશું મોદા નહીં પડ્યા. તો તારે કાલ આવજો બે તારે. છે કેટલા હું ભાવ જઈ ઉભરાજી હા મારા તો કાલ હું તમાકુ લઈ ગયો ને હા. જબરજસ્ત થયું કાલ આખો દાડી. ઓહો એવું તું થયું તું જો કાલ સવારે અમે પેલા ભરતજી નહીં ટ્રેક્ટર વાળા ઓય એ ને બે અમે સવારે વેલા લઈને નીકળ્યા ટ્રેક્ટર. બરાબર આવ નહીં આવે કહું તો હું પણ પેલા વાત તો સાંભળો. ચાલુ ગાડી તો બેસી જઈ લે 1.5 ફૂટિયા જો હવે તે પડી ગઈ વચ્ચે અમારી. આપણને ખબર હોય કે આ ખેતીમાં કોઈ રાશ્યું હદ નહીં લેવાનું કોઈને વેકવા મજૂર પહેલા તો હરખી જ મરી ઓની ખેતી હરખી રીત થાય ને વેકવા જો તો ભાવ હરખા આવીને આ બીજું કે આવો ભેગું ભાગવી ખેતી કરાય ના તમાકુની વફર આખી વાત વફર પછી એ બોલજો નહીં ગટુજી પેલા વાત તો સાંભળો કે અમે કાલ વેચવા ગયા તે શું થયું અમારા કાજ. હા બોલો જો અમે કાલ હોતી લઈને ટ્રેક્ટર લઈને હેડ્યા ને અમારે તમાકુ લઈને હા. તો પેલા જે આ ડીગડી નવું માર્કેટ બન્યું ખબર તમાકુ ડીગડી ડીગડી ગયા ને તો માલ જેવો આપણે ઉતારે ને આપણો તો ગધાડા કૂટાય આપણો માલ. કશું વેલ્યુ જ નહીં તમારા માલની. હું તો કહું કે આવો માલ આપણા ખેતરમાં વાપરો સુર્યા એ નહીં પેલા વાત તો બીજી સાંભળો. વાત આપણો હવે મેં કીધું કે ભાઈ ભાવ કેટલો ભાવ પડે ખબર 1500 રૂપિયા ભાવ. અરે તો અલે આટલું તો એરંડાનો રાયડાનો હોય હે હું નહીં કે હું નતું કીધું તમને કીધું લે આવી કથા મજૂરી ના કરાય પછી મેં એ નહીં વાપરો પછી મેં આટલા. કીધું એટલે મુકુમાં આટલો હાવ 1500 રૂપિયા ભાવ હોય તું અમે 4 મહિના મજૂરી કેવી કરી ખબર હે હા પોણી ખાતર નાખવું પડે એ ભાઈ ડબલ થેલીઓ એ જ નહીં યાર. ડીએપી ની થેલી નાખવી પડે ખબર ભાઈ છે. પેલા સલ્ફેટ ની નાખવી પડે પેલું લાગે અને ને ભાવ કઈ. 10 પોણી તમાકુ વાળા પડી ભાવ પેલા ભાગવાના એ અલગ અને અઠવાડિયે પાંચ પીલા પાકવાના મજૂર કરવાના કન્વર્જન કોક મંગાવી દઉં ને હોવે પેલો માઇકો રાજા હા, માઇકો માઇકો રાજા નાખ્યું તું અંદર બરાબર એ બધું નાખવાનું પછી એને કાપવાની તમાકુ 15 દાડા પડી રાખવાની હા હા પછી પાછી ખંચેરવાની હા ખંચેરી પાછા હવે કોતરા ભરવાના કોતરા ભરતા વખત શું થયું તમે આવું કરો આ તકલીફ પડે. ખેતર એ નહીં. તોડી. હા, મારી વાત સાંભળો. તમે- કોકરા એ નહીં કોકરા નાકમાં ઉડર કોકરા કે માથું ચડે ને બધું થાય તકલીફ મારી વાત સાંભળો. એ બધી તકલીફ તો ઈવન કશું દેખાતી જ નહીં ગંજવાળા હા હા આપણા માલની કશું વેલ્યુ જ નહીં હા, મારી વાત સાંભળો. હા કે આટલું તમે જે મજૂરી કરી એના પૈસા ગણો જે દવા પાણી લાવે એના પૈસા ગણો પછી બોરના કલાકે પાણી લેતા એ પૈસા ગણો પછી ઓયથી સેટ ભરી કમ્પ્લીટ ઇકન લઈ જવાની એ ટ્રેક્ટર નું ભાડું ગણો હા. તો તમારે મળે શું આમાંથી એ કે કયું હતું ખબર હે? ભાઈ મેં તો ખડીવાળા એ જે હતો ને ગંજવાળા ને ભાઈ મને 1500 ની પોહાતી હા મેં તો માલ પેન્ડિંગ માં રખાયો પછી મારા એક ઓળખીતા છે ને રાજુભાઈ હા રાજુભાઈ ખડીમાંથી ફોન આવ્યો મને કે મારા ખડીમાં લાવો પછી હું માલિકન લઈ ગયો ને તાણે મારે કમ્પ્લીટ ભાવ મળ્યો કેટલો 2000 રૂપિયા ભાવ મળ્યો મને કેટલી થઈ અમને કઈ વિકાવડાવજો તાર. મારા 60,000 રૂપિયા આયા તમાકુને 60,000 આયા. એટલે હજારમાં મજૂરી બધું નહીં ગણવાનું તારા વિકો રાયડો વાયો 60,000 ના થઈ લે એટલે અમે વાત કરી. ગટુજી અમે એવું ખબર હે થોડી મહેનત કરે ને તો પૈસા હારા મળી તારે. પણ ટ્રીટમેન્ટ જોઈએ એમાં ભાઈ હા ભાઈ આ રીતના ખેત તોણી કરીને આ બે જણા ભાજ્યા એક ભેગો તો ન થાય અમારા જે અમે એકલા હતા તે કમ્પ્લીટ કુટીને ભરાઈ દીધી એક માણસ રેડી હોમો અને એક રેડ એ હા. વ્યવસ્થિત નહીં એને ખેતી કરતા જ નહીં આવડતું લોન ચોખ્ખું કહું એટલા ગોબરાજી હા. આટલી ઘડી ન પડી રાખવાની એ કોતરા ભરીને નીચે આવો પછી બોરવાળા ખાતરી જતી રહી. ભરવાના તો કહું તાન. એ નહીં પછી ચાણા પડશો પછી ચાલ હવે આપજો તાર. બપોર થઈ ગયું હા તડકો થઈ ગયો ખબર નહીં પડતી આ તમાકુ ભર્યું ને વહેલા 100 વાગે અંધારામાં આવી જજો જો. અને કોતરા ભરી દેજો જો અત્યારે તો પેલા આયા નહીં બરાબર હા. પણ હું હમણાં જઉં ઘેર અને આ ઘેર આયા હોય ને એના બહાર નાહી ગયા હી. તો હું ફેર વાટો મારું નકર ગામમાંથી બીજાને કહું અને હોજે ભરવા આપું છે આ કોથળા લેતા બરાબર? જો હા હા કોથળા હું લાવ્યું તું પેલા જોડેથી
હા બરોબર હો એટલે એમ નહીં હું કહેવાનો મતલબ એમ કે આપણા ખેડૂતની વેદના તો કોઈ સમજતા જ નહીં એમ હા. કે આપણે કેટલી તકલીફ પડે ક્ષેત્રમાં એમ બરાબર. મારા બેટા આપણા માલની તો કોઈ કિંમત જ નહીં હા પણ એ તો સાચો વેપારી હોય ને એ જ પારખ કરી કે ભાઈ આ તમાકુ આવી એમ. ના વાત અમે સાચી કોન્ટ્રા કરી આલજો હા હા એ તમે એ મનુભાઈ છે ને એ વાત કરેલી જ છે તો તારે તમે લઈને જજો હા. અને મારું નામ લેજો તો તારે તમને ભાવ કમ્પ્લીટ મળશે તમે તાર અમે ફોન ભાવને- કરાવશો હે? હા ભાવની કેવું પેલા નહીં કહેવત કે લોઢાના વેપારીને હોનાના ભાવની શું ખબર ખબર પડે પડે હા આ તો વેપારી ખેડૂતની વેચના સમજે ને સમજે એવો જ હાથા ભાવ કરે કે હા, અલે હા. 1500 ચોન 2000 ચોન એ કેટલો ફરક છે હા. તાણી. ઈયોને તો ઘરની પેઢીઓ વાયરે ને એસીએમ બેહી બેહી રહ્યો. રહ્યો. પણ આ મોણા જેટલી મજૂરી કરીને પકવીને લાયા હોય એ બધું એ તો જોવા આવ્યા હોય. તાણી કેટલી તકલીફ પડે એ બધું ખેડૂતને. જોવા આવ્યો હોય તાણે એને ભાવની ખબર પડે ને અલા, આ તો એ ખાલી- નહીં, આ તમાકુ હેડવાળા તો ચોખ્ખી લૂંટ મચાઈ છે હા. ખેડૂતે મહી નાખી એ નહીં આ તો ખાલી ઢગલે ઢગલે ફરવું હોય. હરા જેવું આમ હાથ ખાલી આમ માલ જોઈને કે આટલા આટલા તાણે. એટલે પણ પેલા મોણાની જો તમે એમને ખેડૂતને પૂછ્યો કે ભાઈ તારા કેટલો ભાવ લે છે એમ પૂછતા આવડે ખાલી એ દરેક વસ્તુનો ભાવ વધે પણ ખેડૂતનો માલનો કદી ભાવ નહીં વધતો પાહો હા. અને ખેડૂતો ખાતર હે બીજી દવાઓ લેવા છે ઈ કેમ ભાવ વધી ઈ ભાવ વધે. અને આપણો માલ આપણે હાલવા જઈએ ઈ કેમ ભાવ નહીં હાલતા આપણે આ યુરિયા કેટલી લાઈનમાં બે કલાક લાઈનમાં ઉભા રહીએ હા. એમાં ચમ નહીં કહેતા કે 100 રૂપિયા તમારે ઓછા લે એવું ચમ પૂરેપૂરો ભાવ લઈ પૂરેપૂરું ડબ્બું આપી હેંગાત ના જોતું હોય તો કે લઈ જો બધું આપણે લેવા જવાનું અને ઉપરથી આપણો માલ પકવીને આપણે હોમથી હાલવા જઈએ તોય આપણને મળતર તો રહે ને હા, એટલે હા. આ બધાનું કારણ હું તમને કહી દઉં આખા બધા ઇન્ડિયાના ખેડૂતો જો એક થાય ને એકતા કરીને તો હાલ હમણાં બધા મંડીવાળા બધા સીધા થવા થઈ ગયા બજારવાળા. એકતા એવું જ કરવું પડે. એકતા કરીને એમ કે ભાઈ અમારે આટલો 2500 ભાવ લેવો 3000 ભાવ લેવો ખેડૂતો બધા એક થાય તો થાય ન કઈ વેપારીઓ બધા લૂંટી નાખશે ખેડૂતોને હા, હા. તાણી. ત્યાં ને હા. બધા આગળ આવી પણ ખેડૂતો એક આગળ નહીં આવી તો ખેડૂત એકતની આગળ તો આ તમારે જેવું જેવું એટલે તમે ભાગ્યો હોય તો તમે હકીકતના કોમ નહીં કરતા એકતા કરીને અને આજ તો શું એકતા થતી હોય સારો વાત આપણો હા. ખેડૂતો બધા એક થઈ જાય ને હા. તો આ બધા વેપારીઓને ખબર પડશે કારણ કે અનાજની મશીનો ના થાય હા. એ હોય કે ધરતી ઉપર જ થાય જમીનમાં. જમીનમાં થાય એટલે જો હવે હું કહું હા આપણા વાન કહેજો હું આપણું શું તમે વાપરજો હોજે આવી જાય ને કશું ના થાય તો રૂવા તો મોઢે બોથી દેવાનું હોજે આપણે આવીએ ના કોથરા ભરી દઈએ. આજે નહીં હવારે વહેલા આ તો પહેલા આવીએ એવું હતું. હવારે વહેલા જ ભરી દેવાની હા. એટલે અમે ભરતા કશું વાત હતી નહીં 2 જણા કોથળા પકડીને 2 જણા ભરી ભરી નાખી હા 2 કલાકમાં આટલી તમાકુ ભરાઈ જો જાય. 4 જણાનું તમે સેટિંગ કરી આલે હા. તમે તમારા ડોસી તમે તમારા શું કરો 4 જણા થઈ અને ગયા બીજા 2 મજૂર કરી દેવાના તો એક એક મજૂર આવશે કાબાજી ને હા. આવી જાય પાણી ભલા તમાકુ વાવો પણ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો તો પછી તમારે ભાવે મળે બધું મળે હા. વેપારીની કદર ઈકન થાય અમુક વેપારીઓ કોઈ બધા કોઈ વેપારી કોઈ ખરાબ નહીં હોતા બધા નહીં હોતા અમુક વેપારી હારા બી હોય હા, એ તમારા માલની પરખ કરીને તમને કમ્પ્લીટ ભાવે આલી હા હા બરોબર એટલે બરાબર તમે કાલ સવારે એને કમ્પ્લીટ કોથરા બોથરા ભરી ને વહેલા સતી તમે ગંજમાં પહોંચાડો હા હા બરોબર અને વધારે તમે તડકો પડી રાખો ને તો ભાઈ આપણો વજન ઓછો થઈ જાય બરાબર બરાબર બરોબર હા હા એટલે કાલ સવારે તમે વહેલા આવીને કોથરા ભરી દેવા ને તો જ તમારા વાતની પછી છેડ સુધી મજૂર ભેગા થઈ જાય બરોબર હા હા લે હળો. આ મારી નાગેશ્વરી આ